અને તીર્થયાત્રા કરાવાઈ। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતા સવરાજભાઈ લખમણ સાખરા ભુજપુરના સહયોગથી તેમજ કૃષિ ફાઉન્ડેશનના નયનાબેન ગોસ્વામી પ્રેરણા મહિલા મંડળના વંદનાબેન ભાવસાર તથા પિંગલેશ્વર પૂનમ ગ્રુપના મીરાબેન જેઠીના સાથ સહકારથી 60 વૃદ્ધ વડીલોને નારાયણ સરોવર કોટેશ્વર માતાના મઢ તીર્થની યાત્રા કરાવાઈ હતી। ભુજ મધ્યે યાત્રા બસને માનવજ્યોતના પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્ટાર્ટ આપ્યો હતો। પ્રારંભે યાત્રા પ્રવાસમાં જોડાયેલા ચારેય વિરાંગના મહિલાઓનું માનવજ્યોત સંસ્થા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। માર્ગમાં વૃદ્ધ વડીલો, મહિલા મંડળ અને માનવજ્યોતના કાર્યકરોએ રાસ, ગરબા, ભજન, કીર્તન, ધૂનની રમઝટ બોલાવી હતી। માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર તીર્થ તથા કુંવરેશ્વર મહાદેવ અને સ્વામિનારાયણ મંદિર, નારાયણ સરોવરના દર્શન કરી તમામે ધન્યતા અનુભવી હતી। ચારે વિરાંગનાઓએ દેશભક્તિના ગીત રજૂ કરી દેશ સેવાની ભાવનાઓની સમજ પૂરી પાડી હતી। દાતા સવરાજભાઈ સાખરાની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવી હતી। આ તકે પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, કનૈયાલાલ બોટી, ભૂપેન્દ્ર બાબરિયા, આરતીબેન જોશીએ સાથે રહી સમગ્ર વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો।